નમસ્કાર દર્શક મિત્રો, હું જય કુમાર. આપ જોઈ રહ્યા છો તુફાન એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ. આજે સવારે અંકલેશ્વર જેઆઈડીસીમાં કાકડિયા કેમિકલ કંપનીમાં અચાનક બ્લાસ્ટ સાથે આગ લાગી ગઈ હતી. આગમાં સલ્ફ્યુરિક એસિડના ભરેલા ડ્રમ ફાટતા ધુમાડાના ગોટે ગોટા આકાશમાં નજરે પડ્યા હતા. બ્લાસ્ટમાં સલ્ફ્યુરિક એસિડ હવામાં ઉડતા નજીક આવેલ વસાહતમાં વાહનો અને પશુઓને અસર. સલ્ફ્યુરિક એસિડ વરસાદી કાચમાં પ્રસરતા રિફ્લેક્શનને લઈ ધુમાડો થતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. માનવ વસાહતને અન્ય મુખ્ય માર્ગને જોખમી ઘટના સ્થળે ફક્ત મામલતદાર સાહેબ તેમજ ફાયર ફાઇટર વિભાગ હાજર રહ્યા હતા. તે સિવાય અન્ય કોઈ અધિકારી હાજર ન હતા. ઘટનામાં કાકડિયા કેમિકલ કંપની અને ઉદ્યોગ મંડળીની બેદરકારી સામે આવી છે. રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર. આવેલ કાકડિયા કેમિકલ કંપનીમાં સવારે અચાનક આગ લાગી હતી. આ આગમાં કેમ લાગી તેની તપાસ ચાલુ છે, પરંતુ આ આગથી સલ્ફ્યુરિક એસિડમાં ફેલાવાથી તેનાથી બળતરા જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. પરંતુ હાલ હવે અત્યારે રેતીથી આ સલ્ફ્યુરિક એસિડને નાબૂદ કરવાની કાર્યવાહી ચાલુ છે. ખાસ કરીને સાહેબ, આ જે સલ્ફ્યુરિક એસિડ વરસાદી કાચમાં જવાથી માનવ વસાહત અને રાજપીપળા ચોકડીથી રાજપીપળાને જોડતા મુખ્ય માર્ગ પર ગંભીર અસર થઈ હતી. તંત્રએ શું પગલાં ભર્યા હતા? તંત્રએ નોટિફાઈ મારફતે એના જે પાવડર આવે છે એ પાવડર ગટરમાં નાખી અને પાણીને ક્લોરિન કરવાનું કામગીરી ચાલુ કરેલી છે. બચાવ કામગીરીમાં કોઈ કેજ્યુલિટી કે એવું કંઈક થયું છે ખરું? ના, બચાવમાં કોઈ કેજ્યુલિટી થઈ નથી, કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ અત્યારે હવે ધીમે ધીમે આ અસર ઓછી થવા લાગી છે. ઘટનાની ગંભીરતાએ તંત્રએ શું નોંધ લીધી? એના માટે ડિઝાસ્ટર મારફતે કંપનીએ જે સાવચેતીના પગલાં લેવા જોઈએ તે માટે કંપનીને સૂચના આપવામાં આવેલી છે. આજે સવારે અંદાજે 7 વાગે અંકલેશ્વર જીઆઈડીસીમાં શ્રી સલ્ફ્યુરિકની બાજુમાં ઇન્ડોક્ટરની સામેની ભાગમાં કાકડિયા કેમિકલ છે, એમાં કંઈ અગમ્ય કારણોસર આગની ઘટના બનેલી. તો આગને લીધે જે એસિડના કાર્બાઓને હીટ લાગવાથી બિગડેલા અને તેમના લીધે એસિડ થોડો ફેલાવાથી એમનો ગેસ બહાર નીકળે. હવે 1-8 કલાકની જહેમત બાદ આગ પર કાબૂમાં છે અને ગેસ પણ હવે ઓછો થઈ ગયો એકદમ. અને બાકી એમને ડાયલ્યુટ કરવા માટે રેતી અને ચૂનાનું બધું ઉપર કવર કરીને એમને ડાયલ્યુટ કરવાનું કામગીરી ચાલે. ના, કોઈ ટાઈપની ઈજા કે કોઈ જાનહાનિ કેટલી થાય છે? ફાયર ફાઇટિંગ તો મોટું વધારે નથી જરૂર, પણ સ્પ્રે કરવા માટે ડાયલ્યુટ કરવા માટે ગેસને એમના લીધે વાપરેલી. આમ 2 ગાડી ઓપરેશનમાં ચાલુ રાખી. મનોજભાઈ, આ ગેસને સંપૂર્ણ કાબૂમાં લેવા માટે આખી જે ગતિવિધિ હોય છે તે કેવી હોય છે? કયું મટીરિયલ વપરાતું હોય છે? સ્પીલ થયેલું હોય એટલે એમાં લીકેજ તો બંધ થાય નહીં, જે કાર્બા ઓગળી ગયા હોય, પણ એમને કવર કરવું પડે. પણ અંદરના સાઈડમાં થોડો ગેસ વધારે હોય ત્યાં સુધી ફાયરને ચાલુ હોય એટલે બંને કામગીરી નથી થતી. હવે આરામથી ડાયલ્યુટ. 7 વાગ્યાની ઘટના છે, અત્યારે 11 વાગ્યા છે, અને ખાસ કરીને પેલું કહી શકાય કે ચૂનો અને તે બાદ રેતીનું મિશ્રણ કરવામાં આવ્યું છે.
આ ઉપકરણો શું કામ કરી શકે છે? જેથી કરીને ગેસ પહેલાં તો બંધ થાય, બહાર દબાઈ રહે, પછી એમને ટ્રીટમેન્ટ થઈ જાય, ડાયલ્યુટ થઈ જાય.